હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સેવ ખમણી. તો આપણે આજે સેવ ખમણી બનાવવા માટે મેં અહીંયા 2 કપ નાના કપ લેવાના. તો 2 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે અને તેને આપણે 5 થી 6 કલાક બરાબર પહેલાં એને ધોઈ દેવાની અને પછી 5 થી 6 કલાક એને પાણીમાં પલળવા દીધેલી છે. બધું પાણી નિતારીને આપણે આ મિક્સર જાર આવે તેમાં લઈ લીધેલી છે. અને આદું, 2 લીલા મરચાં, તીખા લીલા મરચાં લેવાના અને 8 થી 10 લસણની કળી લઈ અને થોડું જરૂર મુજબ પાણી ઉમેરી અડધા કપ જેટલું પછી એને ક્રશ કરી લેવાની છે. 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકીશું કડાઈમાં અને આ બધું બેટર છે તે બેટર તેની અંદર તેલ ગરમ આવે એટલે આપણે અંદર ઉમેરી દઈશું. અહીંયા ધ્યાન રાખવાનું, કડાઈ આપણે ચટ્ટા તળિયાવાળી લેવાની. નોનસ્ટિક લો તો પણ વધારે સારું અને આવી ટ્રાયપ્લાય લેશું તો પણ ચાલશે. તો આવી રીતે તેલ ગરમ આવે એટલે આ બધા ખીરાને આપણે અંદર નાખીને આવી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું. આ પ્રોસેસ તમે જારમાંથી ડાયરેક્ટ તપેલીમાં લેશો અને પછી કરશો તો પણ ચાલશે અને પછી તેલની અંદર ઉમેરશો તો પણ ચાલશે. મેં અહીંયા કડાઈમાં નાખ્યા પછી આ પ્રોસેસ કરેલી છે. તો તેલ અને મીઠું અને હળદર ચપટી જેટલી જ ઉમેરીશું. બંને વસ્તુ નાખ્યા પછી 1-2 મિનિટ એને થવા દઈશું. અને પછી આપણે ચપટી જેટલો મેં અહીંયા સોડા લીધેલો છે, 2 ચપટી જેટલો, અને તેની અંદર થોડું પાણી મિક્સ કરી દઈશું. અને પછી તેની અંદર આ ઉમેરી દઈશું, સોડા પણ ઉમેરી દઈશું. સોડા નાખ્યા પછી આવી રીતે એને મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ એને થવા દઈશું. આવી રીતે મિક્સ કરતા રહીશું, સતત એને હલાવતા રહીશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી દઈશું. ઢાંકીને લગભગ 4 થી 5 મિનિટ પહેલાં થવા દઈશું. આ પ્રોસેસ ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ થવા દઈ, વળી પાછું આપણે ચેક કરવાનું, વળી ઢાંકવાનું અને બધું મિક્સ કરવાનું. 3 થી 4 વાર આ પ્રોસેસ કરવાની છે. અને પછી આપણે થોડું એવું લાગે કે આપણું જે બેટર છે એકદમ થોડું થીક એવું થઈ ગયેલું છે તો અડધો કપ જેટલું દૂધ આપણે 2 બેચમાં નાખવાનું છે, એટલે 2 વખત આપણે નાખીશું. થોડું આવી રીતે દૂધ ચમચીની મદદથી આવી રીતે નાખી અને પછી આવી રીતે મિક્સ કરતા રહીશું. આપણે દૂધ નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી દઈશું અને વળી પાછું થોડું દૂધ જે બાકી રહેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું. દૂધ નાખવાથી પણ એકદમ એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. દૂધ બરાબર અંદર મિક્સ થઈ જાય પછી આપણે વળી પાછું એને ઢાંકીને થોડી વાર થવા દઈશું. લગભગ 5 મિનિટ એકદમ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. 4 થી 5 મિનિટ એને થવા દઈશું. વળી 4 થી 5 મિનિટ થઈ જાય એટલે વળી પાછું આપણે જે અડધો કપ બીજું દૂધ છે તે આપણે અંદર ઉમેરી દઈશું. આ રીત એકદમ પારંપરિક જે જૂની રીત છે તે રીતથી હું બનાવું છું. તો એકદમ સરસ એવી આપણી સેવ ખમણી બનીને તૈયાર થશે. બધું દૂધ બરાબર મિક્સ થઈ જાય પછી વળી એને ઢાંકીને આપણે થવા દઈશું. તો આપણે પહેલાં જોઈ લઈશું, એને ચેક કરી લેવાનું છે કે આપણું મિક્સચર બરાબર થઈ ગયેલું છે કે નહીં સેવ ખમણીનું. અને આ ટોટલ ટાઈમ 30 મિનિટનો એટલે કે અડધો કલાકનો લાગેલો છે. તમે જોઈ શકો છો આવી રીતે જ્યારે ગોળી વળે અને હાથમાં જરાક પણ ચોંટે નહીં એટલે સમજી જવાનું કે આપણે સેવ ખમણી માટે તૈયાર થઈ ગયેલું છે મિક્સચર. હવે આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. એમાં રાઈ, હિંગ, મીઠો લીમડો અને 2 તીખા લીલા મરચાં આવે તે આપણે નાખીશું. પછી અડધો કપ અંદર આપણે પાણી ઉમેરી દઈશું. અને અંદર 2 થી 3 ચમચી જેટલી, તમને જેટલી ગળી વધારે થોડું ભાવતી હોય તો 3 ચમચી પણ ઉમેરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે. અને ખાંડ થઈ જાય પછી વઘાર આપણે બંધ કરી દેવાનો છે ગેસ. અને પછી આપણે જે થઈ ગયેલો વઘાર છે તે આપણે જે ખમણી માટેનું જે તૈયાર કરેલું છે હવે આપણે આની અંદર ઉમેરી દઈશું આ વઘારને. વઘાર ઉપર નાખ્યા પછી આવી રીતે એને વળી પાછું એને મિક્સ કરી દઈશું એક વખત. અને જ્યારે પણ આ ખમણી ઠંડી પડશે ત્યારે એકદમ છૂટી જ થઈ જવાની છે. અત્યારે તમને થોડી એવી લાગશે, બાકી એને આપણે વઘાર કર્યા પછી 2 થી 3 મિનિટ એને ઢાંકીને રહેવા દઈશું. અને પછી ઉપરથી એક આખા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેર્યા પછી આવી રીતે આપણે મિક્સ કરી દઈશું અને લગભગ 15 મિનિટ કે 10 મિનિટ એને ઠંડી થવા દઈશું.
10થી 15 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું. હવે આપણે ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સેવ ખમણી તૈયાર છે. તો હવે આપણે નાયલોન સેવથી એને ગાર્નિશ કરીશું અને થોડી કોથમીર પણ ઉપર ભભરાવી દઈશું. ગ્રીન ચટણી સાથે એકદમ સરસ લાગે છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર